एक्सटर्नल एग्जाम ने लई एबीवीपी द्वारा यूनिवर्सिटी खाते विरोध करायो। दक्षिण गुजरात यूनिवर्सिटी खाते एक्सटर्नल एग्जाम बंद करी देवाता विरोध करायो હતો। સરહદમાં એબીવીપી દ્વારા વીરનામાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। એક્સટર્નલ એક્ઝામને લઈ એબીવીપીએ વિરોધ નોંધાવ્યો હતો, કારણ કે વીરનામાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા एक्सटर्नल एग्जाम बंद कर देवामां आव्युं छे। 1 महीना पहला आवेदन आपी रजूआत करवामां आवी हती। आवेदन बाद कोई निराकरण न आवता एबीवीपीना कार्यकरोए आजे फरी विरोध कर्यो हतो। गुजरातनी तमाम युनिवर्सिटीमां एक्जाम लेवामां आवे छे। वीरनामां दक्षिण गुजरात युनिवर्सिटी मध्यम अने गरीब वर्गना विद्यार्थीओने भणवा देवाना मांगती होवानो आरोप एबीवीपीए मुकायो हतो। नमस्ते, रवि नांगरोया, अखिल भारतीय विद्यार्थी सुरत महाराष्ट्र। आज वीर नर्मद यूनिवर्सिटी में केम धरણા प्रदर्शन અને આંદોલન પર ઉતરવું પડ્યું? રાજધૂન બોલાવી છે। વીર નર્મદ દક્ષિણ ગુજરાતે સાઉથ ગુજરાતની એક મોટી યુનિવર્સિટી જે કહેવાય એ યુનિવર્સિટી જેની અંદર દર વર્ષે 10 થી 12,000 વિદ્યાર્થીઓ એક્સટર્નલમાં એડમિશનો લેતા હોય, જેના કારણે વિદ્યાર્થીઓ આખા દિવસ જોબ પર જતા હોય તો એવા વિદ્યાર્થીઓને એક્સટર્નલમાં એડમિશન મળી શકે। પણ યુનિવર્સિટી આ વર્ષે એવો પરિપત્ર બહાર પાડ્યો કે આ વર્ષથી યુનિવર્સિટીની અંદર તમામ એક્સટર્નલ કોર્સ બંધ કરવામાં આવે છે। તો આ એક વિદ્યાર્થી માટે એક શિક્ષણ જગત માટે એક નિંદનીય ઘટના કહેવાય, નિંદનીય ઘટના છે, જેના કારણે આમાં વિદ્યાર્થીઓ પણ એક ભયના માહોલમાં છે કે અમે એક્સટર્નલ કોર્સ કરવા માંગીએ છતાં બી અમે એડમિશન નથી આપતા। તો આના કારણે વિદ્યાર્થીઓને પરાણે પછી રેગ્યુલર એડમિશન લેવા પડે। તો આ રેગ્યુલર એડમિશનમાં વિદ્યાર્થીઓને ફી બી વધારે ભરવી પડે। તો વિદ્યાર્થીઓમાં એક ભયનો માહોલ છે અને વિદ્યાર્થી પરિષદે એક આવેદન પણ આપેલું છે કે રેગ્યુલર જે એક્ઝામ લેવાતી પહેલા એક્સટર્નલી એક રીતે એક્સટર્નલ કોર્સ પાછો ચાલુ કરવામાં આવે, છતાં પણ યુનિવર્સિટી પ્રશાસને હજુ કોર્સ ચાલુ નથી કર્યો। તો એને લઈને વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે ઉગ્રથી ઉગ્ર આંદોલન યુનિવર્સિટી ખાતે કરવામાં આવી રહ્યું છે અને વિદ્યાર્થી પરિષદની માંગ છે કે આગામી સમયમાં આ એક્સટર્નલ કોર્સ ત્વરિત ધોરણે ચાલુ કરવામાં આવે અને વિદ્યાર્થીઓનું જે જીવન જોખમમાં મૂક્યું છે એ જીવન જોખમમાં ના મુકાય, વિદ્યાર્થીઓ કોઈ યુનિવર્સિટી અને ભણવા આવી શકે। આ કોર્સ બંધ કર્યો, બંધ કર્યો તો શું કારણ આપ્યું યુનિવર્સિટી દ્વારા એવું જણાવવામાં આવે છે કે એક્સટર્નલમાં એડમિશનો વિદ્યાર્થીઓ એડમિશન નથી લેતા, પણ જયારે યુનિવર્સિટીના જે આંકડાઓ જોઈએ તો યુનિવર્સિટીના આંકડા જોતા ત્વરિત દેખાય છે કે 10 થી 12,000 વિદ્યાર્થીઓ એવા છે જે બીકોમ, બીએ, આર્ટ્સ ફેકલ્ટીઓમાં એડમિશનો લેતા હોય। તો આ એક યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલું સ્ટેટમેન્ટ એક તદ્દન ખોટું સ્ટેટમેન્ટ છે અને આ એક ગોળ ફેરવાની યુનિવર્સિટી દ્વારા માત્ર વાતો કરવામાં આવે છે।